તારા નખરા છે ને નહીં ચાલે. શું નહીં ચાલે? બરોબર. લેવા જઈએ છીએ. હે? કોની કોને રાખડી બાંધવાની છે તારે? ક્યાં બાંધવાની હોય રાખડી? અહીંયા બાંધ. પછી તોબા તો કરી દે. ઊંઘ ચલી છે ને ઊંઘ ચલી છે ઊંઘ. કેતો તે કે હું ચલી છે તને? કેતો કે હું ચલી છે તને? તો મીન્સ કે પતિ હોય ને એ ઝડપથી ફટાફટ તૈયાર થઈ જાય, પણ પત્નીને વાર લાગે. અને બાનું શું આપે? અને ટાંકો લેવાનો હતો, આમાં સિલાઈ કરવાની હતી, આમાં બટન તૂટી ગયું હતું, આમાં ચેન ઢીલી હતી, એટલે કંઈક ને કંઈક કરીને મોડું કરે. એટલે આ રાધિકાએ મંગાવ્યું છે. ખોલીને શું મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો કેમ છો તમે બધા? શું કહેવાય આને? તો ભાઈ પાપલી ગાંઠિયા સાથે મારી રીવાની સવાર પડી ગઈ છે. મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ ચાલે છે. તો તમને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો ચાલો બધા ફાફડા ગાંઠિયા ખાવા. ભાવનગરી ગાંઠિયા છે અમારી બાજુમાં, એના મસ્ત ફાફડા ગાંઠિયા મળે છે. અને મારી દીકરીને શું ભાવે? ગાંઠિયા ભાવે? ભાવે છે, ગાંઠિયા ભાવે છે. તો ચાલો બધા ગાંઠિયા ખાઈ લઈએ અને પછી મળીએ. કે તો પછી બાબા જવાનું છે. પછી બાબા જવાનું છે. શું લેવા જવાનું છે? ભૈયા માટે હાથમાં શું બાંધવાનું તારે? રાખડી. મામા માટે, ભૈયા માટે રાખી લેવા જવાના છીએ. તો મળીએ પાછા થોડી વારમાં. બોલો હેલિકોપ્ટર. રેડી થઈ જાવ. હા રેડી થઈ જાવ. વાળ કેવા સરસ કપાયા ને, પણ જો આમ અંદર બાઉન્સ અંદર નથી રહેતા. ત્યાં આમ કરીએ ને આપણે આમ 2 મિનિટમાં બહાર જ બાઉન્સ થઈ જાય છે. આમ રહેતા હોય તો કેવા સરસ લાગે. રેવા ઊભી રહીને મમ્મા સેટ કરી દે બેટા. રીવાને છે ને મારી જેમ મમ્મીની બીક નથી લાગતી. રીવાને બીક લાગે છે. કોની બીક લાગે રીવા મારી દીકરીને? મમ્મીની નહીં, હેલિકોપ્ટરની. એટલે અમારે એને કઈ કામ ન કરતી હોય તો શું કેવું પડે કે હેલિકોપ્ટર પપ્પાની બીક લાગે છે. જૂઠું બોલે છે રીવા. શું બોલે છે? કેવી લાગે છે? ગોલ ગોલ તો ફર. પછી તોબા તો કરી દે. શર્માઈ ગયો. હાલો તો મળીએ છીએ પાછા થોડી વારમાં. આ કપડાં પહેરાવી દીધા છે અને રેડી કરી દીધી છે. તો અંદરથી જે નવા કપડાં છે ને, આ બધા એના નવા કપડાં છે. આ બધા નવા કપડાં લઈને આવી અને કહે છે કે કયા પહેરવા છે? આ રેડ હજી એક વાર અમે પહેર. હા, બધી જે ગિફ્ટ આવેલી છે ને એ બધું આમનામ પડ્યું છે. તો કહે છે કે આ પહેરવા છે. હવે તારા નખરા છે ને નહીં ચાલે. શું નહીં ચાલે? બરોબર. આજે તે શું ખાધું? કયા ગાંઠિયા ખાધા? એની યાદ શક્તિ તો આપણે શું લેવા જઈએ છીએ? હે? કોને રાખડી બાંધવાની છે તારે? ક્યાં બાંધવાની હોય રાખડી? અહીંયા બાંધવાની હોય બચ્ચા. અહીંયા હાથમાં બાંધવાની હોય મારી દીકરીને. એની એક્ચ્યુઅલી પહેલી રક્ષાબંધનમાં રીવા 7 દિવસની હતી. ના, પહેલી રક્ષાબંધનમાં તો 7 દિવસ નથી. બીજી રક્ષાબંધન એક ગઈ એની. હા, પણ ત્યારે નાની જ હતી એટલે એને બહુ ખબર નથી પડતી. હવેથી એને ખબર પડશે કે રાખડી શું હોય, કેવી રીતે બાંધવાની, ક્યાં બાંધવાની, બધી હવે એને ખબર પડશે. તો ક્યાં જઈએ છીએ આપણે? એક તો અમારા જે ફ્રેન્ડ છે ગૌરંગભાઈ અને અલ્પિતાબેન, એમને નવું ઘર લીધું હતું. એનું કાલ વાસ્તુય છે અને અલ્પિતાનો બર્થડે છે, એટલે એના માટે કંઈક ગિફ્ટ લઈ આવીએ. અને મારે રાખડી લેવી છે, કેમ કે હવે તો અઠવાડિયાની જ વાર છે. તો મારે ભાવનગર, નીંગાળા, બોટાદ, લીંબડી કદાચ હું જઈશ. બાકી બધી જગ્યાએ મોકલવાની છે રાખડી. તો અઠવાડિયામાં પોસ્ટ થઈ જાય. અને લીંબડી તો મારે જવું છે એવી હાર્દિક ઈચ્છા છે અંદરથી. પછી પરાગ ઉપર ડિપેન્ડ છે. તો ચલો ફટાફટ જઈએ, કંઈ ગિફ્ટ લઈ લઈએ અને રાખડીએ લઈ લઈએ. પોતાનામાંથી કરવાનું આવે ને એટલે એને ફેલ જ જાય. આ પૈસા બધા તારી પાસે, આમાં ઇન્સફિશિયન્ટ બેલેન્સ આવ્યો એટલે મેં કીધું તારો મોબાઈલ છે. અરે ભગવાન, બહુ કરી. થેન્ક યુ સો મચ ભાઈ, તમે વહેલા આપી ગયા માટે. આ ભાઈ એવી જીદથી અમે મંગાવ્યું છે. જીદ નથી પણ એવું કારણ મને બતાવવામાં આવ્યું હતું
કે મારે ઘરમાં છે ને, આમ તો તમારા બધાના પ્રોબ્લેમ હશે કે જ્યારે બહાર જવાનું હોય ને ત્યારે આપણે તો મીન્સ કે પતિ હોય ને એ ઝડપથી ફટાફટ તૈયાર થઈ જાય, પણ પત્નીને વાર લાગે. અને બાનું શું આપે, અને ટાંકો લેવાનો હતો, આમાં સિલાઈ કરવાની હતી, આમાં બટન તૂટી ગયું હતું, આમાં ચેન ઢીલી હતી, એટલે કંઈક ને કંઈક કરીને મોડું કરે અને પછી કહે ને કે તમે ક્યાં બહાર લઈ જતા નથી, મારે ટેલરમાં દેવું હોય ત્યાં દેવું, મારી પાસે કાંઈ નથી. એટલે આ રાધિકાએ મંગાવ્યું છે, ખોલી નાખું કે શું કરું? ખોલી નાખીએ છીએ. આ ખાતર અમે મંગાવ્યું છે મિની. લે હજી છે, લેવું પડે જ ને. હા નહીં તો લેવું પડે. છરી તો મૂકો, વાગશે. એ ભગવાન, આપા પ્લેટ તો ન આવી કે આવી છે? આવી ગઈ છે આખી બ્લેડ હશે તેની જોઈએ. આ છે મિની સિલાઈ મશીન છે, ઘરેથી કરી શકે એમ છે. એટલે કે હું તમારા બહાર જે વારંવાર મારે સિલાઈને ફિટિંગ કરવું હોય ને હું જાતે કરી નાખીશ, એટલે તમારા 1000 રૂપિયા બચાવીશ. એટલે એ કે તમે મને મંગાવી દો. બેટા તો અમે મંગાવી. તમારો આભાર કે મારે છેલ્લા 2 મહિનાથી મારે ઘણા બધા ડ્રેસ ફિટિંગ કરવા હતા. કેવું છે કે મને કપડાં ફિટિંગનું બહાર જવાનું હોય ને તો બહુ જ કંટાળો આવે છે, એટલે આ હવે ઘરે હું કરીશ. પ્લેટ તો છે નહીં અમારા બી. આ પ્લેટ છે નાનકડી એવી. તો આ મિની સિલાઈ મશીન જેવું છે, એકદમ મિની છે. ઓલામાં બહુ મોટું લાગતું હતું પણ આ બહુ મોટું છે. નાનું લાગતું હતું પણ આ નાનું છે. શું બોલ કરે છે? મીન્સ કે ઇમેજમાં બહુ મોટું લાગતું હતું, આમાં એકદમ નાનું છે એમ. અને આ છે એની સાથેની પ્લેટ. એટલે મીન્સ કે આ ગમે ત્યાં ઈઝી ટુ યુઝ છે, ગમે ત્યાં કરવું હોય ત્યાં કરી શકે. બહુ હેરાન કરે છે. હવે આનો યુઝ અમે પછી કરશું, રાધી કરશે ત્યારે તમને આનો રિવ્યુ આપશે કેવું છે. બરાબર, ચાલો તો થેન્ક યુ, તમારો આભાર. આ ખોલો ને, આમાં શું છે? ઓહો, સરસ પેકિંગ તો સરસ કર્યું છે. પેકિંગ વોઝ ગુડ. એમેઝોન કી બાત હે ભાઈ, ઇન્ડિયા એમેઝોન. શું આવે છે ઓલું? ઇન્ડિયાઝ બિગેસ્ટ. તો આની અંદર આખી અલગ અલગ કલરની શું કહેવાય ને? કોકડી. આપણી દેશી ભાષામાં કહીએ તો કોકડી છે. કોકડી છે, પિન છે, સોય છે, મશીન નું બધું જ વસ્તુ છે જો. અત્યારે એટલે મીન્સ કે આખો કીટ આપેલી છે સરસ મજાની. ચાલો તો આનો ઉપયોગ રાધી કરશે, પછી તમને એનો રિવ્યુ આપશે. તો અત્યારે અમે ફટાફટ જઈએ છીએ બહાર રાખડી લેવા. તો મળીએ પાછા થોડી વાર. અમે આવ્યા છીએ DIY મિસ્ટર DIY સ્ટોર્સ, જે આવેલું છે સીમા હોલ. રાધી શોધે છે બધી અલગ અલગ ગિફ્ટ આઈટમ, અને હું રાધીને શોધું છું ક્યાં છે, કારણ કે હું રીવાને સાચવતો હતો એટલે રાધી ગુમ થઈ ગઈ છે. DIY માં ગયા હતા ત્યાં તો કઈ મેળ પડ્યો નહીં, એટલે અમે આવ્યા છીએ નેશનલ હેન્ડલૂમ, અને રીવા માટે લીધી છે મેજિક સ્લેટ પેન. ટંગ અને ઉપયોગ કરશે એનો રીવા. તો જઈએ છીએ નેશનલ હેન્ડલૂમ. અને આ મેડમને ઊંઘ ચડી છે. ઊંઘ શું આવે છે? ઊંઘ ચડી છે ને ઊંઘ ચડી છે. ઊંઘ કેતો તે કે હું ચડી છે તને? કેતો કે હું ચડી છે તને? કેવી રીતે નીની કેવી રીતે કરી જવાનું? નીની કરી જા, આંખ બંધ કરી દો. તો ચાલો મળીએ નેશનલ હેન્ડલૂમમાં. રાજી, મારે તો રાખવાની છે. મસ્ત મજાની ગિફ્ટ થઈ ગઈ છે પેક. તો હવે જઈએ છીએ ઘર બાજુ. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે. અને હવે અમે જઈ રહ્યા છીએ મસ્ત મજાની ઇવેન્ટમાં. મારા એક પરમ મિત્રનું ફિલ્મ રિલીઝ થાય છે તો એના પ્રીમિયરમાં. હવે અમે પહોંચી ગયા છીએ PVR સિનેમા, અને આજે છે મારા મિત્ર ગુરુભાઈનું પહેલું મૂવી રિલીઝ થાય છે, લોટરી. તો એનું પ્રીમિયર છે. પ્રીમિયરમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સરો, ઘણા બધાને મળવાના છીએ, તો જોડાયેલા રહેજો. અને અમારી સાથે છે ફાયર બ્રિગેડ આશીષભાઈ, 2 સેલિબ્રિટી, લિટલ અને બિગ સેલિબ્રિટીઓ, અને 2 એના પૂછડાઓ બી સાથે છીએ અમે. તો મળીએ અને મજા કરીશું આજે. આ ભણવા આવે છે? ના, આમાં છે ને ખજાનો છે, રીવાનો ખજાનો છે. આ જે બેગ છે ને, આ બેગમાં રીવાનો ખજાનો છે, મારી સાથે જ લઈ જવું પડે. ઓ ભાઈ, ઓ જો બહાર આ ગયા ઉપર. આ પહોંચી ગયા. અમારું પહેલું પિક્ચર છે આ રીવાબેન સાથે જોવાનું. અહીંયા આગળ પિક્ચર ચાલે છે, મજાનું જોરદાર છે. જોઈ આવજો તમે બધા એકવાર.
અને અહીંયા મેડમ અમને હેરાન કરે છે. પાછળ છે ને ખૂણામાં એના મમ્મી બેઠા છે, એ બેને શાંતિથી જોવા દે છે અને હું અને આશીષભાઈને રાખીએ છીએ. ફિલ્મ પછી ગુરુભાઈ આપી મસ્ત મજાની ઇમોશનલ સ્પીચ. રાતના વાગી ગયા છે 12:30 અને અમે લોકો આવી ગયા છીએ ઘરે. અને લોટરી મૂવી જોયું ને ગજબ બહુ મજા આવી ગઈ. હસી હસીને આમ કહેવાય ને કે બહુ મજા આવી ગઈ. જેવા ગુરુભાઈના વિડીયો હોય છે ને એવું જ એમનું મૂવી છે, તો તમે જોયો છો તમારા નજદીકના સિનેઘરમાં. અને ખાસ વાત એ કે હવે જ્યારે વિડીયો પૂરો થશે ને ત્યારે આખા બ્લોગની જે ફની મોમેન્ટ હશે ને એ અમે બ્લોગના એન્ડમાં મૂકીશું. સાથે સાથે અમારા વિડીયોનું બિહાઇન્ડ ધ સીન પણ મૂકીશું, તો એ ખાસ જોજો. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો, અને કોમેન્ટમાં કહેજો કે તમને અમારા વિશે શું જાણવું છે, કે તમને કંઈ કશું કહેવા માંગતા હોય તો અમે તમને બ્લોગના ઓલાથી અમે તમને કહી શકશું. બાકી મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. લબાલબ નહીં ભાઈ, લબાલબ વાળાની ગાડી છે અમદાવાદી મેહુલભાઈની, એટલે લબાલબ કરીએ છીએ. આ ક્યાં થઈ ગયું, પાછું બંધ થઈ જાય.